પ્રકૃતિની શોધ અને માનવે કરેલી રચના જોવા હું આજે આવી પહોંચ્યો ધ ગાર્ડન સિટી ઓફ સિલવાસા. સ્વાગત છે દોસ્તો મારી યુટ્યુબ ચેનલ અંકિત સોની ટ્રાવેલ પર. આજે હું આવી ગયો છું સિલવાસા, ધ ગાર્ડન સિટી, ધ લેક સિટી ઓફ સિલવાસા. કહેવાય છે કે અહીંયા ખૂબ જ સુંદર સુંદર ગાર્ડનો છે અને ખૂબ જ સુંદર લેક છે, કુદરતી લેક છે. તો આજે આપણે એક્સપ્લોર કરીશું સિલવાસા. મિત્રો, આપણે આવી ગયા છે સિલવાસા ઈરવા ગાર્ડન, ઈરવા વન ગાર્ડન, જે કહેવાય છે ખૂબ જ સુંદર ગાર્ડન છે. અને અહીંનો ટાઈમિંગ છે સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી. 25 રૂપિયા એન્ટ્રી ફી છે. તો એન્ટ્રી ફી આપણે પે કરી દીધી છે. હવે આપણે જઈએ અંદર. તમે જોઈ શકો છો ખૂબ જ શાંતિ છે અહીંયા મિત્રો. તમે જોઈ શકો છો આ ગાર્ડન કેટલો વિશાળ જગ્યામાં બનેલો છે. એટલો વિશાળ ગાર્ડન છે, ખૂબ જ સુંદર જગ્યા છે. ખૂબ જ સુંદર મજાનું ઝરણું અહીં પડી રહ્યું છે. તમે જોઈ શકો છો કે રોકથી બનાવવામાં આવેલું છે, કૃત્રિમ ઝરણું છે. સુંદર મજાના ફૂલો, ખૂબ જ સુંદર લાગે છે. આ દ્રશ્ય અદ્ભુત દ્રશ્ય છે. મિત્રો, આ રીતનો કંઈ પુલ બનેલો છે અહીંયા, નાનકડો એક બ્રિજ. આજે આપણે જે વિચાર્યું તે પ્રમાણે આપણે દિવસ રહ્યો નથી, કેમ કે અહીંયા આવ્યા પણ અહીંયા લગભગ બધા જ પોઈન્ટ બંધ છે, જેનું કારણ વરસાદ છે. વરસાદમાં અહીંયા બધા પોઈન્ટ બંધ રહે છે. તો જોઈએ જેટલું સિલવાસા એક્સપ્લોર થાય તેટલું આપણે સિલવાસા એક્સપ્લોર કરીએ. ખૂબ જ મોટી જગ્યા છે, ખૂબ જ ખુલ્લી જગ્યા છે. અને નીચે એક લેક છે આ બાજુ. તો મિત્રો, કંઈક આ પ્રકારનો વ્યૂ છે ગાર્ડનનો. ખૂબ જ સુંદર ગાર્ડન છે, પરંતુ સિલવાસા આખું એક્સપ્લોર થઈ શકશે નહીં. વરસાદની સિઝનમાં હું અહીંયા આવ્યો છું, તો અહીંયા દરેક પોઈન્ટ બંધ છે અત્યારે. મેં અહીંયાના લોકલ્સ પાસે જાણ્યું અને ટ્રાય કરી કે બધા પોઈન્ટ એક્સપ્લોર કરી શકીએ, પણ બધા પોઈન્ટ બંધ છે. ખાલી અહીંયા 2-3 ગાર્ડન જ અત્યારે ખુલ્લા છે, તો આપણે એક્સપ્લોર કરીશું. મિત્રો, તો હવે ખબર પડી રહી છે કે આ ગાર્ડનમાં એન્ટ્રી ફી કેમ આટલી રાખવામાં આવી છે. કેમ કે આ ગાર્ડન ખૂબ જ ડેવલપ ગાર્ડન છે, ખૂબ જ ડેવલપિંગ રાખવામાં આવ્યું છે. દરેક વસ્તુને ડેવલપ રાખવામાં આવી છે. અહીંયા એક સુંદર મજાનો લાકડાનો બ્રિજ બનાવવામાં આવ્યો છે.
તમે જોઈ શકો છો મિત્રો, તમે જોઈને લાગશે નહીં કે આ બનાવવામાં આવેલી વસ્તુ છે, એમ જ લાગશે કે આ જાણે કે કુદરતે તૈયાર કરેલું છે. ખૂબ જ સુંદર નજારો છે અહીંયાનો, તમે જોઈ શકો છો મિત્રો. આ લેક છે, નાના એવા ઝાડા બનાવવામાં આવ્યા છે. મિત્રો ઓફ સિઝન હોવાના કારણે અત્યારે અહીંયા કોઈ જ નથી. એક બે કપલ સિવાય બીજું કોઈ દેખાતું નથી. ફક્ત હું એકલો જ અહીં ફરી રહ્યો છું, તમારા માટે એક્સપ્લોર કરી રહ્યો છું. તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે નવી જગ્યાઓ પર જઈ શકીએ ઉત્સાહથી અને તમારા પાસે નવા બ્લોગ લાવતા રહીએ. તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જુઓ મિત્રો, આ છે કંઈક અંદર આવી રીતે ગાર્ડનમાં છોકરાઓ માટે રમવા માટે ઘણી સુવિધાઓ કરવામાં આવેલી છે. આ એક મોટો ડાયનોસોર બનાવવામાં આવેલો છે. ખૂબ જ વિશાળ ડાયનોસોર બનાવવામાં આવેલો છે. આ રીતે કંઈક છોકરાઓનું રમતગમતનું અંદર સાધનો બનાવવામાં આવેલા છે, જોઈ શકો છો. માટે છોકરાઓ સાથે આવો તો ઘણી સુંદર જગ્યા છે, એ લોકોને ઘણી મજા પડશે. જો અહીં સેલવાસ આવતા હો અને સેલવાસ આવ્યા હો તો આ ગાર્ડનની મુલાકાત અવશ્ય લેજો બાળકો સાથે, એ લોકોને મજા પડશે. સાથે તમને પણ મજા પડશે, કારણ કે ખૂબ જ શાંતિવાળી જગ્યા છે. ખૂબ જ શાંતિ છે અહીંયા, ઘોંઘાટ છે નહીં, ફક્ત પક્ષીઓનું કલકલાહટ છે. તમે જોઈ શકો છો મિત્રો. અને આ તદ્દન ફ્રી છે. આ ગાર્ડનમાં આ બધી વસ્તુ તમે યુઝ કરી શકો છો. ગાર્ડનમાં તદ્દન ફ્રી છે, ટોટલી ફ્રી. આવી રીતે એક નાનું પ્લેન પણ બનાવવામાં આવ્યું છે, જોઈ શકો છો મિત્રો. તમે સાંભળી શકો છો પાછળ જે અવાજ આવી રહ્યો છે પક્ષીઓનો, અને નદી વહી રહી છે બાજુમાંથી, તેનો અવાજ છે. ખૂબ જ પ્રવાહમાં પાણી જઈ રહ્યું છે. વરસાદની સિઝન છે માટે નદીઓ બધી છલોછલ છે. ખૂબ જ વેગથી પાણી જઈ રહ્યું છે. હું તમને બતાવવાની કોશિશ કરીશ. તમે જોઈ શકો છો ખૂબ જ વેગથી અહીં પાણી જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. ખૂબ જ અદ્ભુત અને ખૂબ જ સુંદર દૃશ્ય છે આ. ખૂબ જ સુંદર જગ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, પાણી કેવી રીતે જઈ રહ્યું છે. ખૂબ જ પ્રવાહમાં જઈ રહ્યું છે. તે પરથી જાણી શકાય કે નદીમાં અત્યારે કેટલું પાણી હશે. તો મિત્રો, આ એક પિકનિક સ્પોટ છે જ્યાં તમે આવી શકો છો. છોકરાઓને મજા આવી શકે છે અને જરૂરથી આ ગાર્ડનની મુલાકાત લેજો. જો તમને નેચર સાથે પ્રેમ હોય તો અવશ્ય આ ગાર્ડન તમને ગમશે જ, કેમ કે ખૂબ જ ગ્રીનરીથી ભરેલું છે ગાર્ડન. મિત્રો, આ રીતનો કંઈક નજારો હતો ગાર્ડનનો. હવે આપણે ગાર્ડનમાંથી બહાર જઈએ છીએ. આપણે જ્યાંથી પ્રવેશેલા તે જગ્યા પાસે આવી ગઈ છે. અહીંથી આપણે એક્ઝિટ થઈશું. મિત્રો, તો આપણે આવેલા હિરવાહ ગાર્ડન પીપળિયામાં આવેલું છે.
ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા એમને અહીંયા ડેવલપ કરવામાં આવે છે. અને આ પડે છે દાદરા નગર હવેલીમાં. ને હાઈવેથી બસ હાઈવે પર જ આ ગાર્ડન આવેલું છે મિત્રો. તમે જોઈ શકો છો કે આ ગાર્ડન હાઈવે પર જ છે. સિટીમાં જતાં પહેલાં જ આ ગાર્ડન આવી જાય છે, હિરવાહ ગાર્ડન, જે પડે છે પીપળિયામાં, દાદરા નગર હવેલીમાં. સેલવાસા દાદરા નગર હવેલીમાં આવેલું છે. એ ખૂબ જ સુંદર જગ્યા છે. લેક સિટી કહેવાય છે, ગાર્ડન સિટી કહેવાય છે. તો અવશ્ય સિલવાસા આવજો, સિલવાસા એક્સપ્લોર કરજો, ખૂબ જ મજા આવશે. બાળકો સાથે આવજો, ફેમિલી સાથે આવજો. પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ. ચલો, જો દિવાળીનું બુકિંગ નથી કરાવ્યું દિવાળી પ્રવાસ માટે, તો આજે જ બુકિંગ કરાવો જય શ્રી ચામુંડામાં ટ્રાવેલ્સમાં. ખૂબ જ સુંદર મજાનું તેમનું આયોજન છે. ખૂબ જ સુંદર જગ્યાઓ પર લઈ જવામાં આવશે. ખૂબ જ વ્યાજબી ભાવથી આ સુંદર પ્રવાસો કરાવવામાં આવે છે. મિત્રો, મારું બધું બુકિંગ અહીંથી જ થાય છે. ઓર્ગેનાઇઝ બધું મારા પ્રવાસ અહીંથી થાય છે. હું હાલ જે ફરી રહ્યો છું તે આમના થ્રુ ફરી રહ્યો છું. ખૂબ જ સુંદર આયોજન કરી આપે છે. તો આજે જ મળો તેમને, બુકિંગ કરાવો ને ચાલો આ દિવાળી આપણે સાથે ફરીએ, સાથે મજા કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક્સ.